આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી। આજે યોજાયેલ સામાન્ય સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યો માટે ચર્ચા કરવામાં આવી, જેમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, ICDS, પશુપાલન, ખેતીવાડી સહિતના મુદ્દે આયોજન કરવામાં આવ્યું હતું। આજે મળેલી બેઠકમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા, વિસ્તરણ અધિકારી શીલાબેન બારિયા, JK ભારવાણી, કૌશિક બગડા, રાજેશભાઈ જાડેજા, રામજી સોલંકી, શક્તિસિંહ જાડેજા, દિલીપ જાદવ, બકુલભાઈ ઠાકોર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે યોજાયેલ બેઠકમાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન, ગત સભામાં પસાર થયેલ ઠરાવની અમલવારીની સમીક્ષા, સન 2023-24નું સુધારેલ તથા સને 2024-25ના અંદાજપત્રને આખરી બહાલી આપવા બાબત, તાલુકા પંચાયત કચેરી સફાઈ કામદારને વાર્ષિક આઉટસોર્સ તરીકે રાખવા બાબત, તાલુકા પંચાયત કચેરી રાપર માટે આઉટસોર્સથી વાહન હંકારનાર સહિત વાહન ભાડે રાખવા બાબત સહિતના તમામ મુદ્દે આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત અધ્યક્ષ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેની અંદર ગઈ સામાન્ય સભામાં જે બજેટ રજૂ કર્યું હતું તેની બહાલી આપવામાં આવી। સાથે સાથે ગ્રામ્ય વિકાસના આયોજનના કામો માટે ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને આજની સામાન્ય સભાની અંદર અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામના જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો। હમણાં જ આપ સૌ જાણો છો અને આપના મીડિયાના માધ્યમથી તાલુકાના દરેક પ્રજાજનોને પણ જણાવવા માંગીશ કે ટૂંક સમયની અંદર ભોડનારી ડેમ ફતેહગઢ આધારિત જે પાણીની યોજના છે, સુવઈ ડેમ આધારિત યોજના છે, એ બંનેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર એ યોજના પણ શરૂ થઈ જશે। સાથે સાથે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે જલ સે નલ યોજના છે, જેના દ્વારા દરેક વાંટની અંદર, દરેક વિસ્તારની અંદર પાણીની લાઈનો, ટાંકાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની ગયું છે અને અધિકારીઓ સાથે અમારા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ સંકલન કરી અને ક્યાંય પણ પાણીની તકલીફ ઉનાળાની અંદર ના રહે એના માટે અમારા પ્રયત્નો રહેશે।